આપનું સ્વાગત છે। તળાવમાં નાહવા પડેલા રાઠોડ પરિવારના કુમળા બાળકોના કરુણ મોત, સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। માંડલ તાલુકાના સીતાપુર ગામે ધૂળેટીના દિવસે જોલાહર તળાવમાં નાહવા પડેલા 3 માસૂમ કુમળા ફૂલ જેવા રાઠોડ પરિવારના બાળકોના કરુણ મોત નીપજ્યા। આજરોજ સામાજિક બેસણામાં 3 માસૂમ બાળકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી વંદન કર્યા। એમના પવિત્ર દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી સૌ સમાજના આગેવાનો સાથે પ્રાર્થના કરી। એમના પરિવારમાં દુઃખદ ઘટના સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના। ઓમ શાંતિ ઓમ। આ દુઃખદ ઘટનામાં સીતાપુર ગામે બેસણામાં દસાડા લખતરના ધારાસભ્ય પીકે પરમાર, વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, માંડલના કોંગ્રેસના આગેવાન દીપિકાબેન વાઘેલા, ઈશ્વરભાઈ પરમાર, અનેક રાજકીય આગેવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી બાળકોના માતા પિતાને સાંત્વના આપી હતી। રિપોર્ટર ડીકે મકવાણા, દસાડા। નમસ્કાર। સમગ્ર વિસ્તાર, સર્વ સમાજ હોળી ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા હતા। ત્યારે જ આ ધૂળેટીના દિવસે ખારાપાડ વિસ્તારના માંડલ તાલુકાના સીતાપુર ગામે રાઠોડ પરિવારના 3 દીકરા ચિરંજીવી સૌરવ, પાર્થ અને કૌશિક એ ધૂળેટીના રંગે રમી રહ્યા હતા અને રમ્યા પછી સીતાપુર ગામના એ ઝોલાસર તળાવની અંદર એ નહાવા માટે ગયા અને 3 આ કુમળા ફૂલ ડૂબી જવાથી તેમનું મોત થયું। સમગ્ર સીતાપુર ગામ અને સમગ્ર ખારાપાડ વિસ્તારની અંદર સમાચાર વાયુવેગે પસરાતા સમગ્ર વિસ્તાર માતમમાં ફેરવાઈ ગયો। આવી કરુણ ઘટના જ્યારે ઘટી છે ત્યારે સ્વર્ગસ્થ આ 3 બાળકો એના આત્માને પ્રભુ જે શાંતિ અર્પે, એમના પરિવાર પર આવી પડેલ આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। આમ તો આ દુઃખદ ઘટના એ સમગ્ર વિસ્તાર માટે દુઃખજનક છે, ત્યારે હું આ 3 બાળકોના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવું છું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।